વિદુર નીતિ. વિદુરે કહ્યું, હે રાજા, બળવાનથી દબાઈ ગયેલાને, સાધન રહિતને, દુર્બળને, જેનું ધન ચોરાઈ ગયું હોય એવા નિર્ધનને, કામી પુરુષને અને ચોરને અનિંદ્રિયા ઘેરી લે છે. આ દોષ આપને તો લાગી ગયો નથી ને? ખરું ને? આપ પરાયા ધનની લાલચમાં તો બળિયા કરતા નથી, ખરું ને? પંડિતોના લક્ષણો. વિદુરજીએ કહ્યું, જેને પોતાના સામર્થ્યનું જ્ઞાન છે, જે પોતાની બુદ્ધિ, પોતાની શક્તિના પ્રમાણમાં ઉદ્યોગ કરી શકે છે, જે સુખ દુઃખ, હાનિ લાભ, માન અપમાન વગેરે દ્વંદ્વોને સહન કરી લે છે, જે સદા ધર્મમાં અડગ રહે છે અને જેને સાંસારિક વિષયો પોતાની કોર ખેંચી શકતા નથી, એ વ્યક્તિ જ સાચા અર્થમાં પંડિત છે. જે મનુષ્ય યજ્ઞ, દાન, તપ વગેરે ઉત્તમ કર્મોનું આચરણ કરે છે, ચોરી ઝારી, હિંસા, દારૂ માંસનું સેવન વગેરે નિંદનીય કર્મોનો પરિહાર કરે છે, જે આસક્તિ છે અર્થાત જે ઈશ્વર, આત્મા, વેદ અને પુનર્જન્મમાં વિશ્વાસ રાખે છે, વળી જે શ્રદ્ધાળુ છે, તે જ સાચા અર્થમાં પંડિત છે. જે વ્યક્તિને ક્રોધ, કામ, કામુકતા, અભિમાન, શરમ, ઉદ્ધતાય અને સ્વનિંદપણું આ દોષો જીવનના ઉદ્દેશથી ભ્રષ્ટ કે વિચલિત નથી કરી શકતા, તે જ પંડિત કહેવાય છે. જે વ્યક્તિના ભાવિ કાર્યક્રમને અને ચાની રીતે વિચારેલી મંત્રણાને આયોજન શત્રુ લોકો જાણી શકતા નથી, પણ તેણે કરેલા કાર્યોને જ જાણે છે, તે જ પંડિત કહેવાય છે. ઠંડી કે ગરમી, ભય કે પ્રીતિ, સંપત્તિ કે વિપત્તિ, આ બધું જે વ્યક્તિના કર્તવ્ય પાલનમાં અડચણ રૂપ થતા નથી, તે મહાપુરુષ પાસે જ પંડિત કહેવાય છે. જે વ્યક્તિની સાંસારિક બુદ્ધિ સાંસારિક અસ્થિરતામાં પણ ધર્મ અને અર્થ અનુસાર ચાલે છે, અને જે પોતાની સાંસારિક મોજ મજાને ભોગવે પણ ધાર્મિક પ્રયોજન પસંદ કરે છે, તે જ પંડિત કહેવાય છે. જય શ્રી કૃષ્ણ.